હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય જોહાર. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં. તો દોસ્તો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો. તો દોસ્તો, તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા ગોવિંદભાઈ શું કામ કરી રહ્યા છે. તો અહીંયા એમની દુકાન છે મિત્રો. તો અહીંયા તેઓ તળિયું ભરવાનું છે, એટલા માટે આ બધા ખાડાઓ સરખા કરી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. એમની દુકાનનું કામ અહીંયા ચાલુ છે. તો ગાઈઝ, અત્યારે તેઓ સવારે આ રીતે કામ કરી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ગાઈઝ, અત્યારે સવારે મોર્નિંગનો જે વ્યૂ છે કંઈક આ રીતના છે. આપણે અહીંયાથી આગળ ખેતર બાજુ જઈશું. તો મિત્રો, આજનો વિડીયો બહુ મસ્ત મજાનો થવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો. તો દોસ્તો, સવારનું વાતાવરણ આવું છે, વરસાદનું વાતાવરણ, જે તમે આપણા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ગાઈઝ, અહીંયા રાત્રે આપણે રોટરી મરાઈ છે, જે તમે ખેતરમાં જોઈ શકો છો મિત્રો. તો આ રીતનો સરસ મજાનો આજનો વિડીયો છે મિત્રો. તો આપણે અત્યારે ખેતરમાં છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આ રીતે સવારે આપણે ખેતરમાં ફરવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે અહીંથી આગળ જઈશું દોસ્તો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આજનો વિડીયો છે ને કંઈક સરસ મજાનો થવાનો છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો. તો આપણા ખેતરની અંદર કંઈક આવું ઘાસ થયું છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈઝ, અહીંયા વરસાદ ચાલુ છે મિત્રો, એટલા માટે અહીંયા વોરવાનું કામ હજુ થયું નથી, બાકી છે. આ બધા આપણા ખેતરમાં ઘાસ જ થઈ ગયું છે મિત્રો. તો હજુ વોરવાનું કામ હજુ બાકી છે મિત્રો. काय हले હું ખાઈ લે લોલીપોપ ખાય હે આહન હલો તાર બાત કોમ કરે હોય. ગાઈઝ, સવારનું વાતાવરણ કંઈક આ રીતના છે મિત્રોનો. ટાઈમ થઈ ગયો છે, ચાલો આપણે હવે અહીંથી જઈશું. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આ રસ્તા ઉપર અત્યારે વરસાદ ચાલુ છે, એટલે આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ મિત્રો. તો વરસાદ થોડો રહી જાય એટલે આપણે અહીંથી નીકળીશું. ચાલો ગાઈઝ, આપણે અહીંથી નીકળી ગયા છીએ મિત્રો. તો આપણે જે આજુબાજુના રસ્તામાં જે વ્યૂ છે એ આ રીતના હોય. તો ગાઈઝ, વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો. તો આ રીતના હોય છે આપણા જોઈ શકો છો દોસ્તો. તો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે, અને આપણે અહીંથી હવે નીચે જઈશું મિત્રો. તો ચાલો મિત્રો, આપણે નીચે જઈશું, અને જમવામાં શું મળે છે હું તમને આજના વિડીયોમાં બતાવીશ મિત્રો. તો આપણું કંઈક રહેવાનું આ રીતના છે, તમે જોઈ શકો છો મિત્રો. એ બહાર કપડાં સૂકવેલા છે. તો ચાલો આપણે અહીંથી અંદર જઈશું. તો મિત્રો, અહીંયા છોકરો જમે છે. આપણે લાઇટ અહીં ચાલુ કરી દઈશું. મનીષ જમવા બેઠે છે. આ રાધિકા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો મિત્રો, અત્યારે જમવાનું બની રહ્યું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. રોટલી બની રહી છે મસ્ત મજાની આપણે. અને ફ્લાવરનું શાક જે છે બનીને તૈયાર થઈ ગયું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો અહીંયા સરસ મજાનું આપણે જમવાનું બની ગયું છે. તો કંઈક આ રીતના છે આપણા ઘરનો વ્યૂ. તો મિત્રો, આ રીતના રોજના રોજ આપણે જમવાનું અહીંયા બનતું હોય છે. મસ્ત મજાની રોટલી અને શાક, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો આ રીતે આપણે જમવાનું બની ગયું છે. જમવા બેસી ગયો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ગાઈઝ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આપણે અત્યારે સાંજના 7 વાગી ગયા છે મિત્રો, અને અહીંયા ઉપર ધાબા ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં. તો દોસ્તો, ઉપર રહીને કંઈક આ રીતનો નજારો તમને આજુબાજુનો જે છે તે જોવા મળશે મિત્રો. તો ગાઈઝ, આ રીતના દિવસ આથમમાં આવી ગયો છે. 7 વાગે છે સાંજના, અને કંઈક ઉપરનો જે નજારો છે એ આ રીતના છે મિત્રો. તો ગાઈઝ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો જોઈ શકો છો, આ સરસ મજાનો આપણો ઉપર રહીને આ રીતના કંઈક
આવું દેખાય છે આપણા જે પોંડરવાડાનો નજારો છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ફરી મળીશું બીજા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી બધાને બાય બાય.